અંકલેશ્વરમાં લોકો વ્યાજના ખપ્પરમાં ના હોમાય તે માટે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. લોકો વ્યાજના ખપ્પરમાં ના હોમાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો સસ્તા દરે લોન આપવામાં આવી હતી. આર્થિક ભીસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક સાહુકારો તેમની પાસેથી મન ફાવે તેવું વ્યાજ લઈ તેમને દેવામાં ડુંગર તળે દબાઈ દેતા હોય છે. 2-5% સામે 10 થી 20% વ્યાજ વસૂલી આ ધિરાણદારો દેણાદારની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસે સમસ્યાનો હલ કાઢવાનું એક પહેલ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાના અધ્યક્ષસ્થાનમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રી એ 2 યોજનાઓ મુજબ પીએમ સ્વનિધિ અને જન ધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓ દ્વારા સાથે રાખી આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી બીજા બધો સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો કેમ્પનો લાભ લીધો હતો.